પહેલા મિત્રો તમે આ વિડીયો જોઈ લો. જેવું છે એવું કહેવાય. જગત એવું કહેતી હતી પડી ગયા હવે નહીં ચાલે યાર. ચોય પડી નહીં ગયા વેમ નો રાખતા. એ શરૂઆત શું કરવાનું છે હવે બતાવીશ ભાઈ. જગત તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય એ પણ એકદમ આસાનીથી તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો છે મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે શું કોણ છે VPN ને કનેક્ટ કરવાની જરૂર પડશે બરોબર. તો VPN તમારે ડાઉનલોડ કરવાનું છે પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને આની લિંક આપી દઈશ બરોબર. તો તમારે VPN ને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે આ રીતના તમને એડ આવશે. તો એડને ક્લોઝ કરી તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર ક્લિક કરીને સૌથી પહેલાં તમારે VPN ને આ રીતે અહીંથી કનેક્ટ કરી લેવાનું છે બરોબર. તો મિત્રો VPN કનેક્ટ થઈ જાય પછી તમારે શું કોણ છે અહીંયાથી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ તમે આ રીતે કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો જો પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી ઉપર તમને સેટિંગવાળો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી નીચે આવી બિઝનેસ ક્રિએટર મોડને ઓન કરી દેવાનું છે બરાબર. ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે. એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા પછી તમારે શું કરવાનું છે ન્યૂ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે બરાબર. અને પછી તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારે જે વિડીયો બનાવવાનું હોય બરાબર એ વિડીયો અહીંથી એડ કરી લેવાનું છે બરાબર. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં વિડીયોની ક્લિપ અહીંયા એડ કરી લઈએ. તો મિત્રો મેં અહીંયા એક વિડીયોની ક્લિપ લઈ લીધી છે બરાબર. તમારે આ રીતે જે ક્લિપ હોય બરાબર એ ક્લિપને તમારે આ રીતે એડ કરી લેવાની છે બરાબર. જે ભાગ તમારી કામનો ના હોય બરાબર એ ભાગને તમારે અહીંથી આ રીતે હટાવી દેવાનો છે. અને એન્ડમાં તમને આ રીતે લોગો જોવા મળશે એને પણ તમારે અહીંથી હટાવી દેવાનો છે. પછી તમારે સોંગ એડ કરવાનું છે. એના માટે તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું છે એડ ઓડિયો ઉપર. પછી આપણે વિડીયોનું MP3 કરવાનું છે. તમારે આ સોંગ જોઈતું હોય તો વિડીયો તમને ડેમોમાં આપી દઈશ બરાબર. ટેલિગ્રામમાં મળી જશે તેથી તમે ડાઉનલોડ કરી લેજો. પછી એક્સ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે વિડીયોનું MP3 કરવાનું હોય બરાબર એ વિડીયો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે બરાબર. જેમ કે મારે આ વિડીયોને MP3 કરવાનું છે બરાબર. તો અહીંયા એ વિડીયોને અહીંયા MP3 તમે જોઈ શકો સોંગ અહીંયા આવી ગયું છે. સોંગ આપણું છે 18 સેકન્ડનું. ક્લિપ ટૂંકી છે તો ક્લિપની અંદર સ્લો મોશન આપીશું અને એ પણ કેવું સ્લો ફાસ્ટ એનિમેશનવાળું બરાબર. તો તમારે શું કરવાનું છે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે તમને ઘણા બધા ઓપ્શન દેખાશે એમાંથી તમારે સ્પીડવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમે જોઈ શકો છો અહીંયા કર્વવાળો ઓપ્શન તમને જોવા મળશે બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે એમાંથી તમારે કસ્ટમ ઉપર ક્લિક કરવાનું છે બરાબર. કસ્ટમ ઉપર ક્લિક કરી ફરીથી એડિટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે હું જે તમને બતાવું સ્ક્રીનશોટ આપી દઈશ બરાબર એ રીતે તમારે સ્લો મોશન અહીંયા અપ્લાય કરી દેવાનું છે બરાબર. તમે આ રીતે જોઈ શકો છો આ રીતે ક્લિક કરશો પછી +વાળો બટન દેખાશે તેના પર ક્લિક કરી તમે આ રીતે ડોટ વધારી શકો છો અને પછી તમે જોઈ શકો છો આ રીતે તમે નીચે લાવી ફરીથી ડોટ વધારી દેવાના છે આ રીતે અને પછી તમે આ રીતે ડોટ એડ કરી શકો છો બરાબર. તમે જોઈ શકો છો આ રીતે પછી ડોટને ખેંચીને તમારે આ રીતે નીચે લાવી જવાનું છે. નીચે લાવશો એટલે તમારા વિડીયોની અંદર સ્લો મોશન અપ્લાય થશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ડોટ લાવી જવાનું છે. અહીંયા તમારે નીચે આ રીતે લાવીને મૂકી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો પછી તમારી ક્લિપની અંદર સ્લો ફાસ્ટ એનિમેશન લાગી જશે. નીચે જે આવશે એ તમારે સ્લો મોશનમાં આવશે. ઉપર તમારે જે જશે બરાબર એ ફાસ્ટમાં થોડું જશે બરાબર. તો તમારે આ રીતે કરી દેવાનું છે. અહીંયા નીચે લાવી દેવાનું છે બરાબર. પછી તમે જોઈ શકો છો આ રીતે ફરીથી ડોટ લગાવી તમારે એને ઉપર આ રીતે એડજસ્ટ કરી શકો છો બરાબર. ડોટને તમારે આ રીતે નીચે લાવી દેવાના છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારા ક્લિપની હિસાબથી આપણે 18 સેકન્ડ લાંબુ વિડીયો કરવાનું છે. તો તમે જોઈ શકો છો 15 સેકન્ડ થયું છે. હજુ થોડુંક લાંબુ કરીને 18 સેકન્ડ તમારે આ ડોટના હિસાબથી એડજસ્ટ કરી દેવાનું છે બરાબર. અહીંયા એટલે 18 સેકન્ડ સુધી તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો 18 સેકન્ડ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે નીચે તમે જોઈ શકો છો સ્મૂથ સ્લોમો લખેલું છે બરાબર. તેના પર તમારે ક્લિક કરી બેટર ક્વોલિટી સિલેક્ટ કરી યસ ઉપર ક્લિક કરવાનું છે બરાબર. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને 100% જોવા મળતા હશે બરાબર. અહીંયા 100% થઈ જાય ત્યાં સુધી તમારે થોડીક અહીંયા રાહ જોવાની રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 100% થઈ જાય છે બરાબર. 100% થઈ જશે પછી તમારે ગ્રીન કલરની લાઇટ તમારે અહીંયા આવી જશે બરાબર. 100% થઈ જાય પછી તમારે અહીંયા યસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. આ રીતે યસ ઉપર ક્લિક કરી દેશો એટલે તમારું વિડીયો એકદમ સ્મૂથ ક્વોલિટીની અંદર સ્લો મોશન તમારે વિડીયોમાં થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે બેક આવી જવાનું છે. પછી અહીંયા તમારે ઓવરલેવાળા ઓપ્શનમાં જવાનું છે. એડ ઓવરલે ઉપર ક્લિક કરવાનું છે બરાબર. અને અહીંયાથી તમારે એક PNG એડ કરવાનું રહેશે બરાબર. એ PNG તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો આ રીતે તમારે PNG એડ કરી લેવાનું છે બરાબર. PNGને ખેંચીને તમારે આ રીતે નીચે લાવીને મૂકી દેવાનું છે બરાબર. એકદમ નાની સાઇઝમાં તમારે આ રીતે કરી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે એકદમ તમારે નાની સાઇઝમાં કરીને અહીંયા વચ્ચે મૂકી દેવાનું છે બરાબર. આ રીતે નાની સાઇઝ કરી તમારે અહીંયા વચ્ચે સેટ કરી દેવાનું છે અને વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે આને સેટ કરી દેવાની ત્યાં
મૂકી દેવાનું છે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, તમારે વિડીયોની અંદર કલર ગ્રેડિંગ કરવાનું છે. કલર ગ્રેડિંગ કરવા માટે તમને એકદમ આસાન રીત શીખવાડું. તો તમારે શું કરવાનું છે, અહીંયા એડજસ્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે બરાબર. પછી તમારે જે વિડીયોનું તમારે કલર ગ્રેડિંગ જે એમ કે આ વિડીયોનું તમારે કલર ગ્રેડિંગ તમારા વિડીયોની અંદર કરવું છે બરાબર. તો તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો તમારે એડજસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમે જોઈ શકો છો કલર મેચ વાળો ઓપ્શન તમને જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું છે. પછી અપલોડ ઉપર ક્લિક કરવાનું છે બરાબર. પછી તમારે જેના જેવું કલર ગ્રેડિંગ કરવું હોય તમારા વિડીયોની અંદર એનો સ્ક્રીનશોટ પાડીને તમારે ફોટો એડ કરવાનો રહેશે. જેમ કે તમે જોઈ શકો છો મારે આ વિડીયોમાં એ ફોટો તમે જોઈ શકો છો આ ટાઈપનું કલર ગ્રેડિંગ કરવું છે. તમે ફોટો અપલોડ કર્યો, કલર ગ્રેડિંગ એ ઓટોમેટિક તમે જોઈ શકો છો થઈ ગયું છે. યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે યસ ઉપર તમે જોઈ શકો છો કલર ગ્રેડિંગ થઈ ગયું બરાબર. એ રીતે સેમ ટુ સેમ તો તમે આ રીતે કલર ગ્રેડિંગ કરી શકો છો. પછી એના પર ફરીથી ક્લિક કરી એડજસ્ટમાં જઈ તમારે અહીંયા તમે જોઈ શકો છો શાર્પનેસ તમારે વધારવી તમે અહીંયાથી આ રીતે વધારી શકો છો બરાબર. ક્લિયરિટીમાં તમારે આ રીતે વધારી દેવાની છે. બીજું કોઈ તમારે જાતે કલર ગ્રેડિંગ કરવું હોય તમે અહીંયાથી ડાયરેક્ટ કરી શકો છો બરાબર. તમે જોઈ શકો છો આ રીતે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો કલર ગ્રેડિંગ થઈ ગયું. પછી બેક આવી ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જાય તો તમે જોઈ શકો છો તમને અહીંયા તમારે ઇફેક્ટ એડ કરવાનું છે હાલો બ્લર વાળી. ઇફેક્ટ ઉપર ક્લિક કરી અહીંયા ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે બરોબર. તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ પણ તમારે વિડીયોની અંદર આ રીતે લાગી છે બરોબર, ટ્રેન્ડિંગ ઇફેક્ટ. પછી તમારે શું કોણ છે, ફરીથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે બરોબર. પછી તમારે અહીંયા પાર્ટીવાળા ઓપ્શનમાં આવવાનું છે બરોબર. પાર્ટીવાળા ઓપ્શનમાં આવશે તમે જોઈ શકો તમને ઘણા બધા અહીંયા ઇફેક્ટ જોવા મળશે. એમાંથી તમારે શું કોણ છે નીચે આવવાનું છે. નીચે તમને એક ઇફેક્ટ બતાવું, એ ઇફેક્ટ તમારે આ વિડીયોની અંદર લગાવવાનો છે બરોબર. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે, નેગેટિવ લખેલું છે બરોબર. આ ઇફેક્ટ તમારી વિડીયોની અંદર લગાવવાનો છે. તો ઇફેક્ટ ઉપર આ રીતે તમે જોઈ શકો છો ઇફેક્ટ તમને જોવા મળશે. તો તમારે આ ઇફેક્ટને આટલું રાખી એથી કટ કરી દેવાનું છે. સ્પીડને તમારા હિસાબથી તમે પ્લસ માઇનસ આ રીતે કરી શકો છો બરાબર. તમારા હિસાબથી જેટલી સ્પીડ તમારે એટલી તમે રાખી દેવાની છે બરાબર. આ રીતે પછી તમારે ડુપ્લિકેટ કરી દેવાનું છે અને આને ખેંચીને પછી તમારે આગળ થોડીક આગળ તમારે આ રીતે ઇફેક્ટને મૂકી દેવાનું છે બરાબર. આ રીતે ડુપ્લિકેટ કરવાનું છે અને થોડીક આગળ તમારે આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે બરાબર. તમારે કંઈ કરવાનું નથી. આ રીતે ઇફેક્ટ એક વાર લગાવ્યા બાદ તમારે આ રીતે ખેંચીને ડુપ્લિકેટ કરી દેવાનું છે અને થોડીક આગળ મૂકી દેવાનું છે. તમારો વિડીયો આ રીતે કમ્પ્લીટ બની રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર. તો તમારે આ રીતે કરી દેવાનું છે એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. વિડીયો બની જાય પછી વિડીયો સેવ કરવા માટે HDR ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે 4K સુધી જે વિડીયો સેવ કરવું હોય તો તમે સિલેક્ટ કરી શકો છો અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો અને સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.